હાલો બધા દાયરાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મને છે ને હમણાં શરદી થાય ને તે જીરીક અવાજ ઓલો આવશે પણ બધા માફ કરી દેજો. હાલો જાઉં હે અટાણમાં ખડ વાટવા જા ઘેર હે ને તે ભાર્યું હરવી લાવી. હા આ એમ કે બાકી હમણાં નકા હું દવા સાટવા આવી જતા ને ખળબળ નો હરીવાલા એ અહીંથી નજીક થી થોડું ઘણું વાટી આવે. કાયમ એક ભારી કાયમ વાટી આવતી પણ હે ને મારે ભારી હારવાનો પ્રોબ્લેમ થાય ને એટલે આજે હે ને તે ભારી હરવી લઈએ આપણે. આજ ભારી હરવી હે બે હવા નહીં દેવાનું એ દાનત જ એવી દાણા દેવી નહીં એમ તો કામ કરવું જોઈએ. ખોરાક ટોપરા જેવી એમ આ હક ના લઈ લેવો જોઈએ જરીક વાર. એમ વાતે સાચી છે પણ હે ને કામ તો કરવું જોઈએ ને. ખેડૂને આપણે કામનો પોરો જ ન હોય એવું નથી. એકલી વાટ લઉં પણ એક ભારી વાટી આવું કાંઈ ઈ હે ને. હવે હે ને આપણે ખડ વાટો જાય ને ત્યાં મળીએ. તો આપણે આવી ગયા જો માંડવીમાં હેઠો વાટવા આવ્યા. આ કે હું હેઠો વાટ લઉં ને ખડ વાટ લઉં ને તો તમે જરાક નિદાન કરી લ્યો. આજ માંડવીમાં દવા છાંટવી નથી નિદાન કરી લઈને જરાક ઓર છે નહીં દમ બરાબર કવડું ખડ થઈ ગયું. એમાં કારણ હે આ 20-25 આવ્યું છે ને એ નબળું જેવા પહેલેથી જ રહી ગયું. હવે એને ખેપા ના આવેલા એ તકલીફ હોય કે હવે શું હોય પણ ખેપા તો 20-25 આયરોમાં નહીં ને લગભગ 50 આયરોમાં ખેપા નથી આવેલા. 45-50 આયરો આ માંડવી જો અહીંયા આપણે ઉપર ત્યાં છે આ પાસે રહે છે ને આમાં કંઈ વાંધો નથી. નીકળે હેઠા પર લગભગ 20 આયરું છે એ અવાર મંડાણી મોડી મંડાણી. બાકી આમાં કાંઈ વાંધો નથી. આમાં એટલે વાંધો એટલે હું ભલે અંદર હોય કે જે ના હોય પણ આમ દૂર થઈ ગયું હે થોડુંક. આવી રીતે આમ દૂર થઈ ગયું આવી રીતે બધું થઈ ગયું. આયરું બહુ ખાલી નિશાન દેખાય બાકી બધું નામી થઈ ગયું. અને ખેપા હવે અહીંથી આવીએ અહીંથી હવે આ ખેપાવાળું આવી ગયું હે. અહીંથી આ બધું ખેપાવાળું આવી ગયું. આમાં બધા એમ ખેપા હાલી ગયા સીધા. ઉપાડી ગયો ખોટો. હું જોઈ લો તમે જોઈ લ્યો છે નહીં અવાર કંઈ 20 નંબરમાં 20-22 વાળા રાયડું દઈએ અવાર ગીરના સીડ્યા ને એને મેળ આવી ગયો. 39 બટેકા હતા સારામાં સારું હે. આમાં જો કાંઈ છે પાખું દેખાય. ઈર્ખા કરી દે ભાઈ. જો આ ડેડવામાં ઈર્ખા કરી દે. ક્યાં દેખાય તમને જામ જારી નથી દમ બરાબર. જેવું થાય એવું કાનોડાને દેવું હે ને એ થશે. પછી આમાં આપણું કંઈ કામ આવે નહીં. આપણે મહેનત કરવાની બાકી બીજું કંઈ આપણું કામ ના આવે. હાલો તો હવે આગળ ખડ વટાવી અહીંયા મળીએ. આપણે અહીંયા ખડ વટાવવું ચાલુ થઈ ગયું છે. એ કેટલું વાંચ્યું હજી તો 3-4 પાસરા કર્યા. વાથી એમ કેતા હતા કે એ કઈ ઘેર હોય ને એટલે કે આપણે ખડ વાટવા લઈ જાય. ક્યાંય ના કદાચ જાતે મારા ગયા કાગર જ જાતે ભારી કીને ઉપાડવાની આથી વાઢી હું તો ભારી તો પાડી દો. તો હું વાટે જાય ને મારે ભારી ઉપાડી દેવાની. ભારી ઉપાડવાની વરસની કેતી નહીં હજી તો જા એટલું અહીંયા એટલો એ વાહ ઢીકલી હજી તો 2.5-3 ઢીકલી જેવું થયું. હજી 1-2 ઢીકલી વાટીએ તો થાય ને. હા તઈ
ભારી ભરાઈ જાય ને પછી આપણે દવા છાંટવી ને તે ઉતામાં છે. અને આ તો ગાય આપણી છે ને બીજું નાખવું નહીં ને એટલે મેં કોણું ખડ વાટી લઈએ ને થોડું બિચારી હા એને હમણાં બહુ ભાવે ને એકલાઠું ગમે ભૂકો ને એવું ખાય નહીં ડૂચો બધો ભૂકો ડૂચો ના ખાય થોડોક લીલું હોય ને તો પછી એને મજા આવે કંઈક ખાવાની કા તો હાલ ભાવે તો ખરું પણ પછી મજા ના આવે એમ એટલું ખાય નહીં. આ બદલાવ કોણ તો થોડોક ધરું મારીને ખાઈ લઈએ ને તો કંઈક એને હમણાં બધું વાંધો ના આવે એમ. તાજી વેણે ને તે બધું કલાક હોય ને તે થોડુંક ખાવું ને ભાવતું ના હોય એટલે ખાઈ લઈએ ને થોડુંક તો એને કંઈક શક્તિ આવી જાય ને. તો હાલો હવે ખડ વાટી લઈએ, થોડુંક જ વાટવાનું હોય પછી ઘરે ભાગી જઈએ ને છાંટવાની આવે તડકાની દવા. અને આ વાદરા મીંડા છે કંઈક આવા થવા. હવે એ જો કચેડો ના કરે ને તો સારું, અને કરે તો ભલે કરે, બીજું શું આપણે કંઈ એનાથી બીતા નથી. એને આવવું હોય તો આપણાથી ના કહેવાય નહીં. તો આપણે પછી દવા છાંટતા આપણે કલાકથી 1.5 કલાક થાય ધબેડી નાખીએ ઘા જાહે ઉહળ હટ. હા અમારી દવા અમે એમને પડી હતી છાંટવાની અને બીજાની દવા છાંટવા જતા હતા. એટલે એમાં એવું છે ભલે એવું કંઈ નથી કે અમુક કોક કહે કમાવા હાટું જાય, કમાવાની વાત નથી. પણ હવે બહારથી ફોન આવે ને એની બસ ઝડપ કરો અમારે મોડું થાય પાણી કાઢો. ભગવાન એવા મોડા ને પોતાનો ધૂળ કરીને હા કહી દે થઈ જાય રૂંઢે પસ્કાર કહી દીધું. હવે હું કોઈને હા ના કહેજો. આપણે કંઈ પાણી ટૂંકમાં આજે આગળ મૂકવાની તૈયારી નહોતી ને તો મેં કે કદાચ 1-2 દી મોડી છાંટી તો કંઈ ફેર નહીં પડી જાય. હવે એને બધાને જટ જાજું કરવું હોય ને એને જટ છાંટી દઈએ ને તો એ જાજું કરી લઈએ ને, અને આપણે જ કંઈ જાજું કરવાનું છે નહીં. તો હાલો હવે આગળ મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો માંડવી સારું છે ને મરી મચાલા લાડવાનો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે એને ખવડાવવાનું બાકી રહ્યું હે ને. માંડવીને આ બધું ખવડાવી દઈએ ને તો પછી ઉપાધિ નમરે નહીં. લગભગ તો માંડવીને આ બધું ખવડાવવામાં જ વયું જાય, કેમ કે એકુકી રાવણ ભલે ભૂખતો હા ખાલી આ 3 ડબલા હે ને 3 ડબલા 33 હોते 11 हो ना अपना 11 हो ना माटे ना है 11 નું ડબલું એક આ એવડી ડબલી. આ ડબલી 11 સિક્કા નાખીને સમય છે ને 1100 રૂપિયા ડબલું. ખેડૂતનું વહી ને એમ વાહે વધે તો કોથરો ખેડૂત વધે. હા ખોટું નથી કઈ. આ પણ આ 3 ડબલી છે જાવી લઈ લેતા જાવી. આ 3 ડબલી છે મજૂર ખાઈ જાય. આ 33 હો ને એક માથે હે અને આ 33 હો ને 40 રૂપિયા કા 60 રૂપિયા હા આમાં નાખે એવડી દવા આ ડબલા બધા બાકી આ ઈરના બાકી આ 3 કોથળીઓ બાકી. હવે આજે આમાં હે માંડવી છોટું દાદાની તમને ઉપાડી દેખાડ્યું તો એમાં પાલ શું છે 2 વાર ખાતર વાવ્યું અને આ એવડા રાઉન્ડ ત્યાં આ 100 રાઉન્ડ છે ને વાહે તેલે હજી મજૂરી કેવી ગયો હે મજૂર કેવું વાહે વધ્યું ખેડૂ ભાઈ હમણાં પોટો. હા ખેડૂ વધ્યું વાહે બાકી વાહે વધે કઈ નહીં. Audio Jungle.